કે જેને વિહંગ માર્ગ કહીએ, જે માર્ગે સાધકની સહજમાં ગતિ થાય છે, એ જ્ઞાન માર્ગ સદગુરુની દયાથી કૃપાથી સમજાય છે. જ્ઞાન માર્ગ એટલે એની સમજણ શું કે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહિતી, હજારો જન્મો લેતા, હજારો સત્કર્મો કરવા છતાં જે સ્થાને નથી પહોંચાતું ત્યાં સદગુરુની દયા અને કૃપાથી પહોંચી જવાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે ક્યાં કે બ્રહ્મ સ્વરૂપની માહી. બ્રહ્મ સ્વરૂપ એટલે સદગુરુ સ્વરૂપ. વળી બ્રહ્મ સ્વરૂપ કોઈ આપણે નોખું ગણીને બીજું કઈ ચિત્ર ચિતરીએ, પણ બ્રહ્મ સ્વરૂપ એટલે સદગુરુ સ્વરૂપ. એની દયાથી, એની કૃપાથી એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. કર્મને ખપાવીને સહજમાં પાર પડી જવા માટે ઉત્તમમાં ઉત્તમ, સરળમાં સરળ માર્ગ હોય તો આ જ્ઞાન માર્ગ છે, વિહંગ માર્ગ છે. પણ સદગુરુની દયાથી એક ક્ષણવાર પાર બ્રહ્મ સ્વરૂપમાં ચિત્ત વૃત્તિ વિરામે, તો જ્યાં સુધી ચિત્ત વૃત્તિનો પ્રવાહ શુદ્ધ નહીં બને ત્યાં સુધી ગમે એટલો દાખલો કરવા છતાં આ સાધન સફળ થાય નહીં. માટે પહેલી સમજણ ચિત્ત વૃત્તિનો પ્રવાહ શુદ્ધ કરવા માટે છે, અને એના માટે ઉત્તમમાં ઉત્તમ સાધન સત્સંગ અને સદગુરુની સેવા. સત્સંગ અને સદગુરુની સેવનાથી, સહેલાઈથી, સરળતાથી ચિત્ત વૃત્તિનો પ્રવાહ શુદ્ધ બને છે, અને શુદ્ધ થયા પછી જે આ વાત કરીને જઠારત સમજાય છે. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો એ જ ક્ષણે બળી જાય. મોટા મોટા ઓઘના ઓઘ, જાણે કે અજાણે, ખબરે કે બિન ખબરે જે મોટો બધો પાપનો ખડકલો થઈ ગયો, એ કર્મને ખપાવવા માટેની મોટામાં મોટી સમજણ હોય તો સર્વ સંતોએ આ જ બતાવી લે છે. અને શાસ્ત્રકારો પણ કહે છે, નકરા ભજનના મહાત્માઓ કે એવું નથી, આપણા શાસ્ત્રકારો પણ કહે છે કે ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદ આત્મા આત્મચિંતનમ સ્વમાં પાતક અન્યાંતમ સૂર્યોદય થા. એક ક્ષણવાર જો આ ચિંતન થઈ જાય તો હજારો જન્મના કરેલા કર્મો જેમ સૂર્ય ઉગતાની સાથે અંધારું મટી જાય, એમ ચિંતન માત્રથી પાપનો પ્રલય થઈ જાય. એટલા માટે સદગુરુ સંતનું શરણ ઉત્તમમાં ઉત્તમ કહ્યું છે. ગંગાજી પ્રાયચિત પ્રજાળે, ચંદ્રમા તાપને ટાળે, કલ્પ વૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ સંત મળન તો જન્મ જન્મ દુઃખ કાપે. ગંગાજી પ્રાયચિત પ્રજાળે એટલે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય એવો મહિમા છે, પણ નાયા પછી ફરી ના થાય એવો મહિમા નથી. કારણ કે પાપનું મૂળિયું જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી ઉગવાનો થવાનો સંભવ છે. પણ સદગુરુના ચરણમાં જે પહોંચ્યા એને એક એવું સાધન મળી ગયું, પછી ઉગવાનો થવાનો કોઈ સંભવ નહીં. ઉગારામ દાદાએ એક સાખીમાં કહ્યું છે કે રીઝિયા રૂગના દેવ મને તાળી દીધી, મળ્યા ગુરુ હીરસાગર, કાપી મારી કરમની કડી, બતાવ્યા સદબ્રહ્મ ઉપદેશ, આઉસ પાઉસ વાપરી, એના ઉગારામ જસ ગુણ ગાય કે હવે આ હંસને પણ ન લાગે એક પાપ તણી. એક સાટો પાપનો ના લાગે, પાપ લાગવાનો કોઈ ભય જ નહીં, કારણ કે મૂળિયું જ બળી ગયું. એટલે સદગુરુ ચરણ વિના અજ્ઞાન તિમિર ટળશે નહીં, વારે વારે જન્મ મરણનું બીજ ખરું બળશે નહીં, પ્રેમા મૃત વચન પાન વિના, હાચા ખોટાની ભાન વિના, ગાંઠ હૃદયની જ્ઞાન વિના ગળશે નહીં. સદગુરુ ચરણ વિનાનું અજ્ઞાન તિમિર ટળશે નહીં. તો ગંગાજી પ્રાયચિત પ્રજાળે, ચંદ્રમા તાપને ટાળે. ચંદ્રમા અમી આપી આપણા અંગના તાપને સમાવે છે, પણ ત્રિવિધિનો તાપ બુઝાવવા માટેનું ઠેકાણું તો એક સદગુરુ દેવનું શરણ છે. બાકી આપણે બહુ અકળામણ થઈ ગઈ હોય, બહુ તાપમાં આવી ગયા હોય તો ઝાડની નીચે જઈને બેસી જઈને, એથી વધારે અકળામણ થાય તો ઘરમાં જઈને પંખો ચાલુ કરીને બેસી જઈએ, એથી વધારે અકળામણ થાય તો એસી રૂમમાં કરી જઈએ. પણ એથી
ઓલી માયથી ઓલી જ્વાળાઓ નીકળે છે, હૈયામાં હોળી રે ખાતીલો ખડકીરીઓ, ઈ તો ત્રિવિધિની જે જ્વાળાઓ નીકળે છે ને, એ તો સદગુરુની કૃપા રૂપી માથે ઘડો ઊંધો ઓલ્યા વિના ત્રિવિધિનો તાપ બુઝાય નહીં. ગંગાજી પ્રાયચિત પ્રજાળે, ચંદ્રમાં તાપને ટાળે, કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે. કલ્પવૃક્ષનો એવો મહિમા છે કે એની નીચે બેહી અને જે તમે કલ્પો એ ફળ આપે. જે કલ્પના કરો ને એ ફળ આપે. પણ કલ્પવામાં કંઈક ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય ને. જો કે કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડવું નથી, અને એવું ઝાડવું હોય તો અત્યારનું આ વિજ્ઞાન ગોત્યા વિના રહે. કલ્પવૃક્ષ પોતાનો આત્મા છે. કલ્પવૃક્ષ નામનું કોઈ ઝાડવું નથી. નહીતર આ જમીનમાં ઊંડે ઊંડે કેવા કેવા ખનિજો છે એ બધું ગોતી નાખીને આ ઝાડવું ના ગોતી કે હે? એ ઝાડવું ગોતીને એની નીચે આપણા વડાપ્રધાન બે એમ કહી દે, બેહીને એમ કહી દે કે પાકિસ્તાન હારી દેજો, કાંઈ માથાકૂટ ખરી? સૈન્ય તૈયાર કરવા પણ નહીં, હે? બધોય વહીવટ સરળ ના થઈ જાય. પણ કલ્પવૃક્ષ એ પોતાનો આત્મા છે. એના કરતા પણ સદગુરુ સંતનો મહિમા અઢળક ગાવામાં આવ્યો છે. કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ કલ્પવામાં કંઈક ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય. એક મુસાફર જંગલમાં ફરતો ફરતો ઝાડની નીચે વિશ્રાંતિ લેવા માટે બેઠો. એને ખબર નહીં કે કલ્પવૃક્ષનું ઝાડ છે. એ વખતે એને તડડીને ભૂખ લાગેલી. અત્યારે આપણને લાગી છે ને એવી એને ભૂખ લાગેલી. એને કલ્પ્યું કે હારો અત્યારે કોઈ કઈ વાનગીનો થાળ મળી જાય ને તો જમવાની એવી મજા આવી જાય. એવું જ્યાં કલ્પ્યું, જમણી બાજુ નજર ગઈ ત્યાં તો વાનગીનો થાળ ભરેલો જોયો. લે, થાળ તો અહીંયા જ પડ્યો છે ને મારું ધ્યાન નતું. અને ભૂખ લાગેલી, ભાઈ એ થાળ લઈને જમવા બેઠો. જમી રવા આવ્યો ને વળી વિચાર આવ્યો કે જેવું જમવાનું મળી ગયું એવું ઉપર પાણી પીવાનું મળી જાય કેવી મજા આવે. એવી જ્યાં કલ્પના કરી અને ડાબી બાજુ નજર કરી ત્યાં તો ફર્સ્ટ ક્લાસ ઠંડા પાણીનો ઘડો ભરેલો નજરે જોયો. એટલે આ પાણી અહીં પડ્યું છે. એમાંથી લઈને પાણી પીધું અને આંખી ગ્યારાવા મંડી. હો પણ કાકા ક્યાં ગયા? ખાધા પછી એવી ઊંઘ આવે ને, ભજનમાં ઊંઘ લઈ લે હો માણા. હા, અને એ પછી આંખી ગ્યારાવા મંડી ને વળી કલ્પના થઈ. એવો વિચાર આવ્યો કે આવો ઘટારદાર સાયડો છે અને આ એક ઢોલિયો હોય ને માથે ગાડલો ને વસાડ ઓશિકા હોય તો હુવાની કેવી મજા આવે. એવું જ્યાં કલ્પ્યું, થડ પાછળ નજર જઈ તો ઢોલિયો તૈયાર હતો. એ જઈને ઢોલિયામાં લંબાયું ભાઈ. અને હુતા હુતા વિચાર આવ્યો કે મારું હારું આ ઘોર જંગલ છે, અહીંથી કોઈ દીપડા બીપડા જ નહીં રહેતા હોય ને, નહીતર આઈને ફાડી ખાય નહીં. ત્યાં તો દીપડો આવ્યો ને એ થયું. એટલે કલ્પવૃક્ષ ઈચ્છિત ફળ આપે, પણ કલ્પવામાં કંઈક ફેરફાર થઈ ગયો તો વખતે પતને નોતરાઈ જાય. પણ સદગુરુ સંત તો કોઈ દી આપણે કલ્પ્યું ના હોય, વિચાર્યું ના હોય અને અનહદ દયા કરી દે. વિના કલ્પે આપે ગુરુજી, વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. વગર કલ્પે અનહદ દયા કરી દેનાર જગતની અંદર કોઈ હોય તો દયાળુ સદગુરુ સંત છે. બાકી એમ કહેવાય છે ને કે માગ્યા વગર માય નથી પીરસતી. બાકી વગર માગે પીરસતી હોય એવી માં કોઈ જગતમાં હોય તો દયાળુ સદગુરુ સંત છે. પાત્ર કુપાત્ર ગુણ અવગુણ સામે નહીં જોતા, જેનું મૂલ્ય ન આંકી શકાય એવી અમૂલક વસ્તુ સહજમાં આપી દીધી ને. જેને જન્મ જન્મનો ભટકાર મટાડી દીધો ને, જેને આપણે અખંડ સુખ કહીએ છીએ, જે સુખનું વર્ણન વેદ શાસ્ત્ર પુરાણો ઋષિ મુનિઓ દેવી દેવતાઓ ઈચ્છે છે, એ નિજ આત્મ સ્વરૂપનું અખંડ અવિચળ સુખ કાંઈ પણ દીધા વિનાનું દાન દઈ દેતા હોય તો એક સદગુરુ સંત છે. હે, પાત્ર કુપાત્ર ગુણ અવગુણ સામે નહીં જોતા. અને જોયું છે, અને એવું જોયું હોય તો આવી અમૂલક વસ્તુ આપણા હાથમાં આવે? હે, ના આવે ને. એમ વિના કલ્પે આવી વસ્તુ આપણને બતાવીને જનાર કોણ હશે? કોક દી વિચારજો દિલ ઉપર, પોતાના હૃદય ઉપર હાથ મૂકી કે આવી વાત કોણ બતાવે આ જગતમાં? હે, કે આવું આપણે વિચાર્યું નતું.
આજ પહેલેથી જ આપણે અહીં ચાલુ કરી 30 જણા હતા. કેટલા? આ તીજ આપણે ઓલા વરંડામાં ચાલુ કરી હતી, પહેલી તીજ ચાલુ કરી નકરા 30 જણા, અને આજ 300 છે, અને આજે તીજ છે. મારો કહેવાનો ભાવાર્થ કે વિના કલ્પે, આવું કલ્પ્યું નતું કે આવું બનશે, અને આપણે માંગણી કરી નથી. એ બાંદ્રા ધામની અંદર 6 લાખ તેથી બધા સત્સંગીઓ મળ્યા ઉગારામ દાદાની 50મી સુવર્ણ જયંતિ વખતે. આપણને આવું આપણે કલ્પ્યું નથી કે ગોરધન બાપા આપણને સ્ટેજ ઉપર બોલાવી અને આવો પરવાનો આપશે, આવું કલ્પ્યું નથી. સતાય વિના કલ્પે આપે ગુરુજી કૃપા અમૃત અપાર. વગર કલ્પે અનહદ દયા કરી દેનાર કોઈ જગતમાં હોય તો દયાળુ સદગુરુ સંત છે. હે એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી, તો કોટિક જન્મના કરેલા કર્મો, કોટિક જન્મના જાણે અજાણે થઈ ગયેલા કર્મો બળીને ભસ્મ થઈ જાય. અને ભસ્મ થઈ જતા હોય તો જ જેસલ જાડેજો બારવટિયામાંથી પીર થાય. માણા કહે છે ને કે હવે આપણે કઈ ના થાય, એ પામર છે. એ પામર થી કોઈ દી પ્રીતુ ના કરતા. આપણા જ કઈ ના થાય એટલે કે લગ્ન કરવાના છે તે દી હાથમાં કટારીને શરીફળ લઈને ઊભો થઈ ગયો હતો, ધરા હાર, અને પછી રંડા પાય મારા જોગું તઈ ધ્યાનમાં રાખજો. આ તારા જોગું તો હવે ગાંઠ્યું છે, લાકડાની એ હંગરીને મેલી. ભજનમાં જ માણા પાસો પડે, સત્સંગમાં ભક્તિમાં એમાં જ માણા પાસો પડે. આપણાથી ના થાય, આમાં બહુ ઊંડા ઉતરતા નહીં. જે ભક્તિ કરી ગયા એ તો બહુ દખી થઈ ગયા. લે પણ તું આ કોકના વ્યાજ વટાવના લઈને બૂસ મારસ, અહીંયા દખી નથી થતો, અહીંયા તો હોળે કળાનો થઈ ગયો. લે અને આય કણે સાચું વાવેતર છે ભલા માણા હતો. હે આય વાવી લે ભલા માણા, આ વાયા જેવું છે. આ સત ધર્મનું બીજક લઈને વિગત કરીને વવરાવે તો આંબો તો અમર છે, પણ કોક ભૂમિને ભાવે ભલા માણા. ના શું ભાવે, પણ પામરથી પ્રીત્યુ ના કરતા. હા કોઈને એમ કે આપણે આ સત્સંગમાં એવડો કે હવે આવતી તીજે જઈશું, મેલીને આવતું રહો. આવવું જ આવો, ના આવવું હોય તો, અને એવું રાખવું હોય નહીં. અને આ જો કદાચ મળેલા હોય ના આવતા હોય ને એમ કંઈક દાવો કરતા હોય કે આપણા વાનું ભાગી પડે, ખજૂરાનો એક પગ ભાગ્યો તો એ શું ને. હા આ તો 5 સારા હોય ને તોય બહુ છે કે આપણે ટોળા વતાવવાની કઈ જરૂર. અને ચૂંટણીમાં આપણે ઊભું રહેવાનું નથી. હમણાં ચૂંટણીમાં ઊભું રહેવાનું હોય તો આપણા મત વધારે હોય તો આપણે ધારાસભ્ય બની. આ તો બાપાએ પદ આપેલું ભલામણા. હે આ પદમાંથી કોઈની પદ ભ્રષ્ટ ના થવાય. આ એ પદ છે ભલામણા. અને એ વાતો કોઈ આપણે થોડી ચકાચકીની વાતો લઈને બેઠા છે. હે એવી કઈ વાત નથી. આ તો જે ડૂબકી દઈ નાની તળીએ પોકી ગયા એ મોતી લઈને બહાર આયા એની વાતો છે. હા અને આનંદ આમાં જ આવે. બાકી આનંદ આવતો હોય ને તો એ બધાય બગલા મોતી કો ક્યાં કરે. મોતી ભરખે કોક મરાવે, પાન બીડા શું પાડાને, પાડો ગોતે પરાવે, એનો ખોરાક નથી. એટલે છોકરાને પાસા વાળે ભલામણા ઘણાય કે તે અહીંયા ગુરુ ગમ લીધી. હા તો બધાય વનવનના ભેળા થાય છે કે જતો નહીં, ખબરદાર. છોકરાને બંધ કરી દે. હરણાકાશ હજુ જીવતો હોય એવું નથી લાગતું. તમને કેમ લાગે છે? મને તો લાગે છે લ્યો હરણાકાશ હજુ જીવે છે. હા એ ભલે ખોળિયા બદલ્યા પણ હોય તો ખરા. તમે એમના લસણ ઉપર ઝળકાયા બધાય. હા કાકડો ને કોયલ રંગ રૂપે એક છે, પણ એ તો એની બોલી થકી પરખાય ને. હંસલો ને બગલો કે રંગે રૂપે એક છે, પણ એ તો એના આહાર થકી ઓળખાય ને. ઓળખવા માટે જ આ બધું જ્ઞાન આપ્યું છે. આ ખોટી કડાકૂટ નથી બાપ. આમાંથી તો આખું જીવન આપણું ઉગરી જાય ને આપણું તો ઉગરી જાય પણ બીજાનો ઉગારો થઈ જાય એવી વાતો છે. અને આમાં વાવજો કદાચ 2-5 જણા ભેળા થઈને આમાં ભોજન સમારંભ આપજો. આ લેખ છે. હા બીજી પાર્ટીમાં કઈ આપતા નહીં. એ ઉગશે નહીં. હમણાં વાત કરી હતી ને મનુ બાપુએ કે ઉગે ત્યાં કબૂ ને વાવે.
ઈંગારે જઈ બીજ બોતા, ખાય પીવે ને મારે ખાહડે, ખરા માલ મૂર્ખા યું ખોતા. લે, એનો કોઈ પુરાવો ખરો હે કે આ આપણી વસ્તુ આપેલી હતી ઠેઠ પહોંચી? અને આ તો બધાય જે વચનના અધિકારી છે ને એ જ બધાય દેવી દેવતા છે, ક્યાંય ગોતવા જતા નહીં. હા, 68 તીરથ ફરી આવવું હોય તો ફરી આવજો. બાકી જીનામાં પ્રાગટ્ય થયું હોય એ બધાય સવારામ બાપા કે એ બધાય દેવી દેવતા જ છે. હા, જે નામ વચનના અધિકારી છે ને એ વળી વળીને આવે છે હો. એ 33 કરોડ માયલા છે અને એ સ્વીકારે ને એ તરત હા પાડે અને 60 માયલો તરત આડું તાણશે કે આ શું બધું લઈ હાલ્યા કે એને હમું નહીં પડે. એને તો ઉલટું છે આ બધું, એને સમજાય એવું નથી. આ તો બ્રહ્મ સ્વરૂપ જેને નક્કી કર્યું એક ક્ષણમાં આવી. જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાઈ. જપ તપ વ્રત નિયમ ઉપાસના એ બધું આપણા ઋષિ મુનિએ જ આપણને બતાવેલું છે. એને કોઈ ખરાબ છે કે ખોટું છે એમ કહેવાનો ભાવાર્થ નથી. પણ જપ તપ તીર્થના જોગ જુગતના કહો ક્યાં લગી કરણી જાય. તીનો દેવને 10 અવતારા વાકી તો ખબર ન પાય. અબમન ચેતલે મેરા ભાઈ. આ નિજ ભક્તિને તો કોક વિરલા જાણે છે, બાકી નવધામાં સબજુગ કરત કમાય. અબમન ચેતલે મેરા ભાઈ. જપ તપ વ્રત નિયમ ઉપાસના આ બધું કરવા છતાં જે સ્થાને નથી પહોંચાતું, એક ક્ષણવાર જો આની અંદર વિરામી જવાય એની દયા કહેવાય. હા, બાકી જે જગતમાં ફરે છે ને પૂછી જુઓ, હે જેવું કર્મ કરો એવું ફળ મળે, પણ આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં નહીં ભળે. શું કહે છે? આપ સ્વરૂપને જાણ્યા વિના. તમારું સ્વરૂપ શું? આ દેહ છે તમારું સ્વરૂપ છે? એ તો તરત કહે છે કે આ એના બાપ જેવો લાગે છે, કાંક કે એની માં જેવો લાગે છે. એ તો ભલામણ અહીંયા રહે ને, હે બાપ એવા બેટા ને વડીવા બેટા એવું નથી કહેતા? ઓરિજિનલ સ્વરૂપ શું છે? ઓરિજિનલ સ્વરૂપ એ મહાપુરુષે વર્ણન કર્યું છે. એના તો ઘણા પ્રકારના વર્ણનો કર્યા છે. કોઈ આનંદ સ્વરૂપ કીધું, કોઈ વળી પ્રેમ સ્વરૂપ કીધું, કોઈએ બ્રહ્માનંદ કીધો, કોઈ પ્રેમાનંદ કીધો. પણ આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. બ્રહ્મ છે ને, બ્રહ્મ સ્વરૂપ. એક ક્ષણવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. બ્રહ્મ સ્વરૂપ એટલે સદગુરુનું સ્વરૂપ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ક્યાંય તમારે ગોતવા જવાનું રહે નહીં. એક જ ફૂંકની અંદર બધી વસ્તુ આપી દીધી એવા મહાન સમર્થ આ વિશ્વની કોઈ અંદર હોય તો સમર્થ સદગુરુ છે. એક વાતની અંદર બધી વાત હમાઈ દીધી ભલામણા. હે હાથીના પગલામાં બધાના પગલા હમાઈ જાય એમ સદગુરુની વાત એવી છે. એક ક્ષણવાર, જાજી વાર નહીં. મૂર્ખનો જન્મારો પણ જો શાનમાં શાન સમજી જાય તો પ્રગટે આનંદના ઓઘ. ઓઘ તમારે ક્યાંય આનંદ ગોતવા જવાનો નથી. આવા સંતરે સુહાગી મળ્યા, ત્યાંથી તો આનંદની ઘડી ભલામણમાં. આનંદની ઘડી ચાલુ થઈ જાય. હવે આથી બીજો પરસો શું જોઈએ છે? હાલો, પદાર્થમાં આનંદ નથી. આ એ તો ક્ષણિક છે. સંપત્તિમાં આ આનંદ નથી. એ બધો ઘડી બે ઘડીનો. પણ દેહ છોડતાય કોઈ દી આનંદ છૂટવાય નહીં એવું આ સ્વરૂપ છે. હા, બ્રહ્મ સ્વરૂપ જેને નક્કી કર્યું એક ક્ષણમાં આવી તો જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાઈ. આનો કેટલો મોટો મહિમા ગાયો કે જપ તપ જોગ જગન કર્યાથી. આવડો મોટો મહિમા
કે હા કે એ પદમાંથી કોઈ દી પદ ભ્રષ્ટ થાય એવું આ પદ એ નથી. કદાચ આપણને વડાપ્રધાન જેવું પદ મળ્યું તો 5 વર્ષ પૂરા થયા ના થયા હાલક ડોલક થવા માંડે ને કે આ વખતની ચૂંટણીમાં થાય એ ખરું, આવી ગુંધામાંથી પડીએ, વળી કોકનો આશરો કલ્પનાના જાળા સડે ને. પણ સદગુરુની દયા કૃપાથી આ પરમ પદ પ્રાપ્ત થયું તો એ પદમાંથી કોઈ દી પદ ભ્રષ્ટ થવાનો સંભવ નથી. એ ભક્ત બીજ ભલતે નહીં, ભલે જુગ જાય અનંત ઊંચ નીચ ઘર અવતરે, પણ આખર સંતના એની કમાણી કોઈ દી નષ્ટ થતી નથી. એટલે એનો મહિમા વિશેષ ગાયો છે. એટલે કાળ ઝપાટો ના આવે એના પર. કોઈ વૃદ્ધ ઉંમરના સંન્યાસી મહારાજ ફરતા ફરતા ગામના પાદરમાં નાની એવી જગ્યા હશે, અહીંયા આવી સડ્યા. જુવાનિયાનું ટોળું બેઠું હતું. બાપુ આયા ભારે કામ થયું, બાપુ આયા ભારે કામ થયું. બાપુ સાંભળી ગયા, ભાઈ શું તમારું ભારે કામ થયું? ઓલા કે બાપુ કહેવું પડશે કે હા, કે બાપુ એક હમણાં વૃદ્ધ અવસ્થાદાર બાપુ રહેતા હતા આ જગ્યામાં, એ દેવ થઈ ગયા. એમની પાછળ ભંડારો કર્યો ને, એ 20-25 દી ખાણા પીણા બહુ મોજ મજા કરી, એમાં તમે આવી ગયા. અમારે ભારે કામ થયું. બાપુ કે પણ ભારે શું થયું એનો શોખ તો કરો. બોલ્યા કે બાપુ શોખ કરી કે હા કરો તો જ મને ખબર પડે ને તમારું ભારે કામ શું છે. કે બાપુ તમે ગયડા છો ને તમે મરી જાઓ, બીજો ભંડારો થાય. બાપુ કે હું કોઈ દી મરતો નથી, મારો દેહ રૂપી ઘોડો મરી જાય તો હું નવો ઘોડો ખરીદી લઉં છું. એમ કાળ ઝપાટો ના આવે એના પર અજર અમર પદ કહાય. આ ઈ પદ છે એ બ્રહ્મ હિ કા હમ બાળકા, બ્રહ્મ હમારી જાત, બ્રહ્મા હિ હમ ઉત્પન્યા, તો બ્રહ્મા હિ સમાત. એક સતના નૌરથી આ વિશ્વની છે ઉત્પત્તિ. નૌરસને એને બ્રહ્મ કીધું છે. હા, એક સતના નૌરથી એ નુરીજન સતવાદી. આજ મારા ભાઈલા હરદો દયા કરીને જેને પ્રેમે પાયો તો શું કીધું કે નેનોમાં આયા નૂર. આ નૂર કા નૂર है. हाँ, नूर का नूर है, तेज का तेज है. એનાથી કોઈ પ્રકાશિત વધારે છે નહીં. આનાથી આવા અસંખ્ય સૂર્ય કદાચ ઉગે ને તો આના જેટલું અજવાળું નથી થાય એવું, નથી થાય એવું અને નથી થાય એવું. કેમ કે આટલા યુગોથી આ સૂર્ય ઉગતા હશે, પણ છતાં આખા વિશ્વને આખા દેશને અજવાળો આપી ક્યાં? પણ આ ઘટડાની અંદર જે અંધારું હતું એ કાઢી ક્યાં? એ અંધકાર કોને કાઢ્યો? આની અંદર જે અંધારું હતું એ કોને કાઢ્યું? કે સદગુરુ સમર્થ એવા મળી ગયા ને. હમણાં વાત કરી ને કે વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશ. એ દીવો દેખાતો નથી પણ આપણને બધું દેખાડે છે. અચરજની વાત તો ઈ છે, એ દેખાતો નથી પણ આપણને આ બધું બતાવે છે. ये नूर का नूर है, तेज का तेज है, પણ પ્રેમની જ્યોત તું પૂર્ણ પાવે. આ પ્રેમની જ્યોત છે. આમાં સુરતા જ્યારે શબ્દને નક્કી કરીને વરીને બેહી જાય પછી પ્રેમ ક્યાંય તમારે ગોતવા જવાનો નથી. હા, સુરતા જગાડે નામ અને નામ જગાડે. આની ક્યાંય દુકાન નથી કે આમ બાર ગો આઘા જતા રહે અહીંયા પછી પ્રેમ પ્રગટે. ના, જ્યાં સો ત્યાં સુરતા સુગડ સમેટે તો એના ખટમાં જ સાહેબ ભેટે. આવી કોઈ સુરતા. હા, તો પ્રેમ પ્રગટ જબ હોત હે પછી આનંદ અંગે ના માય. આ એનું પારખું, આ એનો પુરાવો કે આનામાં પ્રાગટ્ય થયું. એનો પુરાવો શું? કે નેનુમાં આયા નૂર. હા, એને આનંદ માતો ના હોય. એને એમ થાય કે હવે આપણો કોઈ ગુરુ ભઈલો ક્યારે મળી જાય. રહી ના એક
હા હા, એની વેદના જ કંઈક જુદી છે. હા, જેને વાલાથી વિયોગ, જેને હરિથી વિયોગ, આ સુખેથી મન કોઈ દે સુવે નહીં. આને દર્દ થયું કહેવાય. આવા દર્દી દર્દના દિલ કોક દર્દી દિલ જાણે. આમાં વૈદ હકીમને નથી સમજાવતું. આ કોને કેવી આવી દિલડાની વાતો? કોને કેવી? હે, આ વાતો કોણ આ પાડે? સવારામ બાપા કે આ તો ભાળેલી વાતો અને કીધા વિના નથી રેવાતું. આ ગાંડું મન ફરે છે ગાતું કે વાલો મારો આવી કરે છે વાતો. વાતો તો ઘણી નથી. હે, ઘણી પ્રકારની આપણે ઝાંપા બેહીને કરવી હોય તો નથી થાય એવી. હે, વાડીએ જઈને બેઠા બેઠા નથી થાય એવી. હે, અડધી રાત સુધી શું મેં તો પરોડિયું થઈ જાય ત્યાં સુધી વાતો હાલતી હોય. જો આપણને કેટલો આમને સો પડી ગયો. હા, ઉઠવાનું નામ ના લે પણ વાતડિયું 20,000 કોક અકડી હાથ કરો તો જોખો મટી જાય જીવને અને તન ઉગરી જાય તમારો. આવી વાત હકડી, આ હકડી. કલમો પઢો તો કલ પડે, બિન કલમે કલ નાય. ખોલ દિયો કલમે કી કડી, કડી હકડી. ખોલ દિયો કલમે કી કડી. આ ગુરુગમ ભાષા છે. હા, પછી કાશીમાં જઈને બોલો તોય હાસું પડે, પછી કચ્છમાં જઈને બોલો ને તોય આ હાસું પડે. આ 500 રૂપિયો ગમે વટાવો તો આ પાછો નહીં આવે. એટલે કલમો પઢો, અને કલમો તો સદગુરુ સિવાય કોઈ બતાવીએ કઈ એવું નથી. આ પ્યોર વાત છે. એમ કલમો ક્યાંય પુસ્તકમાં લખાણો નથી. અને ગોતતા હોય તો માથે ધોળા આવી જાય તો મેળ પડે એવું નથી. દેહ છૂટી જાય તો મેળ પડે એવું નથી. આ તો હાજરી ઇમામ મહાપુરુષ મળી ગયા ને, આ એના બધાય એના બધાય ઉભરા છે. એટલે તન ઉગરી જાય તમારો, અને તન ઉગરી જાય તમારો એનો પુરાવો શું? કે માણા દેવ થઈ જાય પછી અહીંયાથી કાગળ આવે કે અમે આ હિલોળા કરીએ છીએ, સરગમાં એ હેંસકા ખાઈએ છીએ મોટા મોટા. આ હારું હારું અમને ભોજન આપી જાય, ગયડા ઘરમાં આપી દેતા દીમ છે. કોઈનો કાગળ આવ્યો, ફોન આવ્યો? ના, આ જીવતા માણી લેજો. અને જીવતા માણવાની જ વાત છે. કેવી રીત? કે સતે પિંડ જબ સન્મુખ દર્શા, દ્વાદશ આંગુલ જબહી, બ્રહ્મ ચક્ષુ ભઈ બ્રહ્મ અગન છે, તો ચલી વાસના તબહી. આ બ્રહ્મ ચક્ષુ છે. હો, હા, જે નથી દેખાય એવું એ સદગુરુ બતાવે. આત્મા દેખાય એવો હોય તો ગમે પીએચડી થયેલો હોય, દેશ વિદેશ ફરી આવ્યો હોય, પૂછ્યા હોય આત્મા કેવો હોય, કેવડો લાંબો હોય, કેવો રંગ હોય, પૂછ્યા હોય, ક્યાં રહેતો હોય, પૂછી જુઓ. આ તો આ મહાપુરુષ મળી ગયા ને, એને વાત બતાવી કે આ નુરત સુરતની સાધના. આ પ્રેમી જન હોય, આ કોઈ બોડિયા હનુમાનની એ સાધના નથી, વીર વ્યાતાળની એ સાધના નથી, શમશાનમાં જઈને 14 આપણે કાળી રાત્રિ એની સાધના નથી. આ નુરત સુરતની સાધના. આ ગુરુગમ ભાષા છે. હો, આ વિચારવા જેવું, સમજવા જેવું છે. કારણ હું હારું ને હૃદયની આ બહુ કામ આવી છે. હા, એટલે નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય પાવે. નુરત એટલે નિશાન, સુરત એટલે ધ્યાન. આ ઈ સાધના છે. તમારું જ્યાં સુધી ધ્યાન નહીં વિરામે ત્યાં સુધી ઠેકાણું પડે એવું નથી. એટલે ધ્યાનનું મૂળ ગુરુ મૂર્તિ બતાવી. હા, આ વાત ધીમા છે પણ આમાં ધ્યાન પડ્યું નહીં, પછી ગુરુ બદલાવતા ફર્યા. આ ના ઠેકાણું પડ્યું, પછી પણ જતા રહ્યા, ઓલામાં જતા રહ્યા. આ ડેટકા જોખવા જેવું છે. એક મહિને આવ્યું તો બીજું ઉલ્લીને બારું પડે. લે, એમ નથી. આ એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની. આ એક ટેકને જેને ધારી એને આ સત્ય ભક્તિ સમજાણી. અને સમજાણી છે ને એટલા આ વાત
તમે બધા સાંભળો છો, નહીતર હું સંસ્કૃતમાં ના બધું ગઈ લઉં અને તમે બધા આવડે ખાઈને વ્યાતા ના પડી જાઓ. હે ગાતી ગાતી આવીને ગાતી ગાતી જઈ, આમાં કોનું ભલું થયું? એમ નથી હો. આ વિચારવા જેવો છે આ મુદ્દો. નુરત સુરતની સાધના કોઈ પ્રેમી જન હોય એ પાવે. પ્રેમી બનજો. જ્યાં સુધી પ્રેમી નહીં બનો ત્યાં સુધી આ વાત નહીં સમજાય. કારણ કે પ્રેમ છે ને એ જ પરમાત્માનું પાછું સ્વરૂપ છે. प्रेम हरि का रूप है, हरि है प्रेम स्वरूप. दोनों को जेम यूं दिसो ज्यों सूरज और धूप. આ સૂર્ય છે ને એનું અજવાળું અસાનું રહ્યું, ભલન પછી ગમે એટલા વાદળા કર્યા હોય પણ દાડો એ દાડો. હા, એમ પ્રેમ પ્રગટ આવો થઈ જાય એનું સ્વરૂપ છે. પ્રેમ હરિ કા રૂપ है. એમ સદગુરુ પ્રેમી મળ્યા તો સફળ થયો આ જન્મારો. પછી હું ગાંડી કે આ દુનિયા ગાંડી? તમે જ્ઞાની થઈને વિચારો. આ વાત શું છે જરાક આનીમય બેઠા બેઠા થોડુંક ધ્યાનમાં લેજો. એટલે જપ તપ જોગ જગન કર્યાથી અધિક પરમ પદ પાય. કાળ ઝપાટો ના આવે એના પર અજર અમર પદ કહાય. તો કોટિક જન્મના મહાપુરુષાર્થે આ બ્રહ્મ પદ ઉભાવે. કોટિક જન્મના મહાપુરુષાર્થ તો આ પદ સમજાય. નહીતર એમ થાય કે કંઈક તો કરવું જોઈએ. એમ થતું હશે કંઈક કર્યા વિના? હા, કર્યા વિના ન થાય આ જગતના કાર્યો. જગતના કોઈ પણ કાર્યો કર્યા વિના થતા નથી. આમાં ઉલટું છે. જ્યારે કાર્ય કરવાની પંચાયત બંધ પડે ત્યારે આ કામ શરૂ થાય એવું છો. આ મુદ્દો ધ્યાનમાં રાખજો. આ તો વિના વાદળ વીજ કરે ચમકારા, વર્ષત મેઘ સુધારસ ધારા, કોટાન કોટ રવિ ઉજિયારા, ગગન રહ્યા સબ ગજા, દેખ લે સુન મંડળ કી મજા. આ વિના વાદળ વીજ કરે ચમકારા. ઓલી વીજળી વાદળ હોય તો થાય, અને આ વીજળી વાદળ મટે ત્યારે થાય. ભ્રમણાના વાદળ મટે પછી અનુભવ રૂપી ચમકારો થાય, પછી શબ્દ રૂપી હરવડા વરસે. આ માર્ગ ઉલટો છે. આમાં ક્રિયા કરાવા તો કછું ભી નહીં. અને સહજ મેં પિયું કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. દેશ ન છોડ્યા વેશ ન છોડ્યા. ઓહો, તમે દેશ ના છોડ્યો અને વેશ ના છોડ્યો તો તમે કર્યું શું? તો સવારામ બાપાએ કહી દીધું કે કરું છું ધંધો, નથી ભેખ ધારી, મળ્યા પુરુષ પરોપકારી, કહો પછી મને સાધક કે સંસારી, આ સુણો અદ્વૈત અરજ હમારી. તો એ બોલ્યા કે અમને કઈ ના સમજણ પડી. આમાં અમને કઈ ના ખબર પડી. સુતાનર નિંદ્રાથી જાગ્યા તો મટી ગયા સપના સારા. ઘોર જ્ઞાન રૂપી ગાઢ નિંદ્રામાં ઊંઘતા હતા અને સપન અવસ્થામાં દુખી થતા હતા. એમાં જાગ્યા ને એટલે સપનું મટી ગયું. સપનું મટી ગયું એટલે દુઃખ ટળી ગયું. આ વાત સમજણની કરી, સિદ્ધાંતની કરી. જાગવું તો છે પણ આ નિંદ્રા એટલું બધું બળ કરી દે છે ને, ભલ ભલાનો ગોટો વાળી દેવો. દેહની પાકૃત નિંદ્રા જો આપણને આટલી બધી હેરાન કરતી હોય તો ઓલી નિંદ્રા 10 ગણી નહીં, 1000 ગણી એથી વધારે બળવાન અજ્ઞાન રૂપી કબૂતી રૂપી નિંદ્રા છે. આ નિંદ્રા ઉડાડવા માટે નકરો પુરુષાર્થ કામ આવતો નથી. નકરો આપ બળ કામ આવતું નથી. આપ હોશિયારી કામ આવતી નથી. ઘણાએ આપ બળ કર્યું પણ થાકી ગયા. આ નિંદ્રામાંથી સંપૂર્ણપણે જગાડનાર કોઈ જગતની અંદર હોય તો દયાળુ સદગુરુ સંત છે. જે જાગ્યા, આપણા જેવા અબોધ અજ્ઞાનીને કોઈ જગાડનાર હોય તો આદિ અનાદિથી સદગુરુ સંત છે. જાગ્યા એને પૂછ્યાવાની સૂટ. જેને જેને જાગૃતિ આવી એ બધાના ગુરુ કૃપાથી જ જાગૃતિ આવી છે. ગુરુ કૃપા વિના કોઈને જાગૃતિ આવી નથી. પછી ખોણા ખસકે બે એની વાતો કરતા હોય ને બીજાને સમજાવતા હોય ભલે, બાકી જાહેરમાં આવી વાત ના કરીએ કે એ હું તમને સપોર્ટ આપું છું.
ખોણે ખસકે બેહીને વાત કરીએ કે આવી જાહેરમાં વાત ના કરીએ કે તરત બત્તી બંધ થઈ જાય. આ સામાન્ય મુદ્દો નથી હો. હા, એટલે ગુરુ કૃપાથી આ જાગૃતિ આવે. કૃપા નાલ અંતરથી છૂટ્યા, ગોલા જ્ઞાન લગાયા, આડ અટક સબ ફોડ કે નિસરા, અને દૂર સે અજ્ઞાન ઉડાયા, મોહે આનંદ અદ્ભુત આયા. એની કૃપા રૂપી નાળમાંથી નિશાન તાકી તાકી અને આપણી ઉપર જ્ઞાનના ગોળા છોડ્યા ને ત્યારે આ નિંદ્રા ભાગી. પછી કોઈ સારા કહે કોઈ બુરા કહે, ઈ તો અપની મતિ અનુસારા. પોતપોતાની મતિ પ્રમાણે હવ તુલના કરતા હોય, આંકડા મૂકતા હોય. એમાં નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતો મહાપુરુષના જીવનમાં દોષ કાઢીને દોષારોપણ કરતા હોય, કરાવતા હોય. એથી કરીને કોઈ સંતની કમાઈમાં એમ કઈ ઝાંખેપ આવી જતી નથી. જે હોળે હોળ વલ્લું હોનું છે એ તો હોળે હોળ વલ્લું હોનું જ રહેશે હો. પારખ વગરના કદાચ હોનાને પિત્તળ કહી દે તો હોનું પિત્તળ નહીં થઈ જાય. એમ કોઈ સારા કહે કોઈ બુરા કહે, એ તો અપની મતિ અનુસારા. પણ સારા મોળા લોહા પારસ પરસે તો સોન ભયા આખા સોનારા. ગમે એવું મોળું પાતળું લોઢું છે ને તો પારસનો સંગ થઈ જાય તો હોળે હોળું વલ્લું હોનું બને છે. એમાં એકય વલ્લું ઓછું રહેતું નથી. ઘણા વાતો કરતા કે મારો બહુ પાપ્યો, એ આના જન્મારે પરબારો સંત કોટીમાં નહીં આવી જાય, હજુ 10 જન્મની વાર લાગશે. કારણ કે બહુ કાટી ગયેલો હતો ને, ભલા માણા એને પારસમણીનો સંગ થઈ ગયો તો આની હારો હાર હોળે હોળ વલ્લું હોનું થઈને ભૂર્યું. કાચા પિત્તળ સોના બની ગયા, પંજા લાગ્યા ગુરુ પારસકા. ગુરુ ગમથી એક નામ પકડી લ્યો, જીતી બાજી છે ને હારો ક્યાં. પણ વાત મતલબની હોજા હોશિયાર ધણી, આગે તો દિલ સાબિત તો પછી ડરના ક્યાં. કે કરી લે ખેતી લે મન ચેતી, રાત દિવસ અબ સોના ક્યાં. આઈ ગયા પંખી સુકી ગયા ખેતી, પછી કણ વિના કુછ લેના ક્યાં. મોળા ટુકડાને પારસમણીનો સંગ થઈ જવો જોઈએ, સ્પર્શ થઈ જવો જોઈએ. પણ જ્યાં સુધી વચ્ચે કાટનું કડપલું હશે ત્યાં સુધી હજારો વર્ષ સુધી એ પારસના સંગે લોઢું રહેવા છતાં એ હોનું નહીં બને. કેમ? પારસના સંગે લોઢું રહેવા છતાં આ હોનું કેમ ના બન્યું? આ પારસ આમ કેમ કરે છે, આને કેમ હોનું ના બનાવ્યું? ભાઈ, પારસમાં કોઈ એવી ભેદ દ્રષ્ટિ નથી. એ તો જે અડે એને હોનું બનાવે જ છે. પણ આંતરું ભાગીને અડે ને તો કાટનું કડપલું જ્યાં સુધી હોય ત્યાં સુધી એ લોઢું હોનું બનતું નથી. અને કાટના કડપલા કાઢવા માટેનું સાધન આ સત્સંગ છે હો. આ સત્સંગ રૂપી હરાણથી કાટના કડપલા નીકળે છે. એટલે મહાપુરુષો વારે વારે ભલામણ કરે છે કે કાટના કડપલા કાઢવા હોય તો અનુભવી મહાપુરુષ કોઈ મળી જાય એનો સત્સંગ સમાગમ કરી લેજો. હમણાં વાત નથી કરી કે હજારો કરોડો રૂપિયા લાખો રૂપિયાનું કદાચ નુકસાન થતું હોય તો નુકસાન વેઠી અને કોઈ અનુભવી મહાપુરુષ મળી જાય એનો સમાગમ કરી લેજો. આટલો બધો ભાર. હા, લાભુ દાદાએ કીધું છે, આપણા ઉગમ ફોજના અધિપતિ એમને આ વાત કરી છે કે લાખ રૂપિયા જતા કરી અને સંતનો સમાગમ કરવો. કે સંતમાં એવું શું છે કે મનની અવિદ્યા ટાળવા માટેનું સાધન એ સંતની પાસે છે હો. સોપડિયું ફેંદે નકરો મેળ પડે એવો મથી. એમાં ઘણા મથી અને થાક્યા એમ નથી મેળ પડે એવો. આ તો કાट कपट गुरु कारीगर काटे, धोबी जीव कपड़ा धोता है, रंग पतंग चढ़े बहु रंगा, श्वासो श्वासे श्रोता है, गुरु कहे तू सुनी ले ज्ञानी, तन बिंजर मन धोता है, आत्म राम रयो तन ओढ़ी, जड़ चेतन क्यों जोता है. ये काट कपट ने काटी नाखनार पण सदगुरु संत छे. एमनी सेवना थकी जरूर काट होय तो दूर થઈ જાય. એટલે કોટિક જન્મના મહાપુરુષાર્થે બ્રહ્મપદુર ભાવે
પણ વગર વંશીને વાત કરો તો ઉલટાનું મન ગભરાવે. જેને મહાપુરુષનો સમાગમ નથી થયો ને, જેને સત્સંગ સમજાણો નથી ને, એ તો ઉલટાના એમ કહેતા તમે માળા નાસ્તિક લાગો છો કે નહીં તમારે કોઈ માળાનું નિશાન, નહીં તમારા ઘરમાં એવો કોઈ પૂજાપો, નહીં કોઈ નાની મોટી ઉપાસના. હાબડ ભોથા જેવા એમ આવ એમને એમ રખડતા હોય પાછા ધર્મ કર્યા કરો છો. એમ તે કઈ થતા હશે, એમ તે કઈ હોતા હશે. અમારે તો હવારમાં ગમે થાય વાત ચૂકે મેં ચૂકે, પણ અમે કોઈ દી કલાકવાર ની પૂજા ચૂક્યા નથી. કેટલા વર્ષ કરો છો? તો કે 20 વર્ષ થયા. ઓહો, 20 વર્ષથી તમે ઠાકરની પૂજા કરો છો તો હવે ઠાકર રૂબરૂ મોઢા મોઢ વાતો કરતો હશે ને? કે ના, હારું બોલતો નથી. હે, એવી કોઈ દી ઝાંખી થઈ નહીં. આપણને મળે ગાંઠ નો પૂછે, આપણને મળે, આપણને ના મળે તો કોને મળે ભાઈ? માણસ ના મળે, નકરા પાણા જ મળે એમ ને. એટલે આ વાત જેને સમજણમાં નથી આવી એને તો બહુ અઘરી લાગે છે. હા, ઉલટી લાગે છે. ઉલટો આમાં ગળમથલમાં પડી જાય, આમાં સાચું શું એમ. ભાઈ એવા નહીં, મહાપુરુષનું શરણ મળી જાય તો મેળા આવી જાય એવું છે. હા, અને મેળા આવી ગયો ને, કઈક ને મેળા આવી ગયો જો. અને એના ઇતિહાસમાં દાખલા તમે સાંભળો. આપણે આ વાણી સાંભળીએ છીએ, મુંજારામ બાપા એ વખતના શિકારી, અમરનગરની અંદર પઠાણ, જ્યારે આમ શિકાર ખેલવા ગયા અને હાથમાંથી આમ બાણ છૂટી ગયો, એમને એમ કે હરણ છે, પણ એમાં સંત ઉગારામનું સ્વરૂપ ભાળ્યું. તે જ વખતે એ બાણે ભાગી નાખ્યું, બંદૂકે ભાગી નાખી, પણ આ સંતની ગોતમાં નીકળી ગયા. ફરતા 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 એનો સમય જેદી પાક્યો, ઉગારામ દાદાના અમરનગર ગામમાં આવવાનું થયું અને બેયની એક નજર જ્યાં થઈ કે મેં જેને બંદૂક જે નિશાન તાક્યું હતું, જેને બાણ છોડ્યું હતું, એ જ આ પુરુષ છે. ગુરુ શિષ્ય હોય દોય સાચા, તો પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. અને એવી જ્યોત પ્રગટી આજ એ પઠાણમાંથી પુંજલ પીર થઈ ગયા. અને જો આ ઉગમ ફળ પહેલો જ શિષ્ય હો ઉગારામ દાદાનો. હીરસાકર દાદાએ કીધું તું ઉગારામને કે તમારે પહેલો શિષ્ય પઠાણ બનશે, ત્યાંથી આ જ્યોત આગળ વેલ હાલશે, ત્યાંથી આ ઉગમ ફોજની વેલ આગળ હાલી. એટલે આ બધા જે મહાપુરુષો મળ્યા એ કોઈ વાર્તા રે વાર્તા મેચ મેરેજ જમના ખેલની વાતો નથી કરી. ઓરિજિનલ કેસર, આ ઓપ સડાયેલી વાત નથી. અને વખાણ કરવા હાટું થઈને આપણે બધાની ભેળાઈ કરતા નથી. અને વખાણ કેટલા દી હાલે? લ્યો, હું તમને માખણ સોપડ કરું, કેટલા દી હાલે? હે, ખૂટી ના રે? આ તો અગમ દેશમાં અદેખ દેખ્યા, અખે મેલમાં આનંદ ભર્યો, જ્યાં વરસે અમૃતનો દરિયો. આ દરિયો અમૃતનો, અને જેટલું તમારે શક્તિ હોય એટલું આનું પાન કરો ને ઉછેલ જ કરો, ઉછેલ જ કરો. આ દરિયો ખૂટે એવો નથી. આ એ દરિયો મળી ગયો આપણને. મહાપુરુષ એટલે તમે શું માનો છો? સકલ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય હસ્તી નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. આવા ગરવા ગુરુ મળ્યા અમને અલખ નિરંજન દેવ. ગુરુને જાત નહીં, વર્ણ નહીં, આશ્રમ નહીં. તમે જ્યાં જાઓ ને તો ગુરુ જાતમાં હોય ને તો માથું ધરતા નહીં. ગુરુ જ્યાં સુધી એમ હોય ને કે હું આમ છું, હું ફલાણી નાતનો છું, એની પાસે ઉપદેશ લેતા નહીં. એ હલવાડશે તમને. તે જ્યાં સુધી એ સિક્કો હશે ત્યાં સુધી તમારો ઉદ્ધાર નહીં કરી શકે. આ ચોખ્ખી વાત. આ તો જાત વર્ણ કુળ ભેદ ન ભાળે, એ ગુરુની પ્રતિમા આખર લગી પાડે, એનું કામ છે. અને જેના ઇતિહાસ તપાસો એ બધાય મહાપુરુષો જાતિપણું છોડી અને થાવ અજાતિ એવું કહી ગયા.
આ તો ખૂણે બેહીને વાતો કરતા હોય. આપણે કોઈ નમતા શું, આપણે જ ગુરુ થવાય. કે કાઢી લે કાઢી લે કઈ નીકળતું હોય તો. એ તો ઓલી સોપડીયું માયલી વાતું હાલે. આ દરિયાની વાતું ના નીકળે બાપ. એ આખું ગામ એ કુવામાંથી પાણી ભરી જતું હતું તોય હવારે કુવો એટલો ને એટલો. આ અંદરથી હેર્યું ફૂટે છે. આ ઈના ઘરની વાત છે ભલામણા. હા, જાત વરણ કુળ એ ગુરુનો ના હોય, અને ગુરુને હોય તો એવા ગુરુના શરણમાં કોઈ દી માથું નમાવતા નહીં. એ ડુપ્લિકેટ છે. હા, એમ આ વાત જો આમાં નીકળી એટલે આ નીકળી ગયો. હા, એટલે ગુરુના આશ્રમ નહીં, સહજપણે અવધૂત. ગુરુ વિશે નહીં કોઈ યોજના, એને પરસે નહીં પંચભૂત. આશ્ચર્ય ગુરુનું ઘણું, જે અરૂપી ને અણલિંગ. આ ભાષા મારી સમજાય ને સમજાય છે. આશ્ચર્ય ગુરુનું ઘણું, અરૂપી અને અણલિંગ. લે તમે અરૂપી અને અણલિંગ કીધા તો અમારો પ્રગટ નક્કી કરવા હોય ક્યાં જવું? કે સ્વરૂપે સ્વયં સાક્ષી સદા પ્રતિબિંબે પંચરમ. જે પંચભૂત દેહધારી સદગુરુ તમને મળી ગયા અને આ અમર નામ તમને બતાવી દીધું, એનું પ્રગટ સ્વરૂપ છે, ભૂલા પડતા નહીં. હા, એટલે સામર્થ્ય તો સઘળે રહે પણ સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માયરો, જ્યાં આપ મળ્યા અવિનાશ. મને જે મળ્યું છે, સામર્થ્ય તો સઘળે રહે, ભગવાન ક્યાં નથી એમ તો ઘણાય બોલે છે. હે, ઈશ્વર સર્વવ્યાપી છે. આપણે ઓલી વાત નથી કરી કે દૂધની ભેંસ આપી તે બીજી વખતે મોજમાં આપ્યા, કે બીજી દૂધની ભેંસ આપી પછી કે આખા ગામની દૂધની ભેંસ આલી. તમે કોના ઘરે છોડવા દેશો? ક્યાં છોડવા દેશો? હે, એમ સર્વવ્યાપી તો ઘણાય કહે છે, પણ પ્રાગટ્ય ક્યાં લીધું છે એની વાત છે ને. હે, સામર્થ્ય તો સઘળે રહે પણ સ્વયં રહે સંત પાસ. જેને મળ્યો ને એને સ્વયં સંત પાસ. કે સાંદીપ ને ઋષિ પાસે કૃષ્ણને મળ્યો, વશિષ્ઠની પાસેથી રામનો મળ્યો, બાળીનાથની પાસેથી રામદેવજીને મળ્યો, અને રામાનંદની પાસેથી કબીર સાહેબને મળ્યો. સ્વયં રહે સંત પાસ, ત્યાં મેળાવો અખા માયરો. આ આખા ભગતે કીધું કે મને જે મળ્યું છે એ અહીંયાથી મળ્યું છે, અને જેને મળ્યું છે એ બધાને ગુરુ ચરણમાંથી જ મળ્યું છે, અને ગુરુ ચરણમાં જ બધાનો નિવેડો આવ્યો છે. જેને જેને મળ્યા એને સામર્થ્ય તો સઘળે રહે. એમ સર્વ જગતનું જેને દાન કર્યું અને કોટી યજ્ઞ ફળ ભાવે. દેશે દેશ તો નહીં પણ ભારત દેશના જેટલા નાના મોટા તીર્થો છે એમાં આખી જિંદગી ફરવા સિવાય બીજું કાંઈ ના કામ કરો તો બધાય તીર્થોએ પૂગી એકાય એવું નથી. પણ ગુરુપદનો એટલો મહિમા નક્કી કરીને ગાવામાં આવ્યો છે કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આ શિવ વિરંચી શારદા એ બધાય ગુરુ તણાજસ ગાય. હું તમે ગાઈ છે એમ નહીં, શિવ વિરંચી ને શારદા આ બધાય ગુરુના ગુણ ગાતા હતા. મોટા મોટા આદિ દેવતાઓ પણ સદગુરુના મહિમાને ગાય છે. અને એ ગાય છે એટલું નહીં કે પૂજા ગુરુ કી કીજીએ, સબ પૂજા જેહી માય, જીમી જલ સિંચે મૂળ તરુ તો શાખા પત્ર અગાય. તમે મૂળમાં પાણી રેડી દો ને એટલે તમારા ડાળા પાંદે તમારે ક્યાંય શાખાએ રેડવા જવાની દોડા દોડી પછી કરવાની કઈ જરૂર નથી. એમ સામર્થ્ય તો સઘળે રહે પણ સ્વયં રહે સંત પાસ. બધાયનું મૂળ સદગુરુ છે. એટલે દયા ધર્મ કા મૂળ હે, દયા સદગુરુ, ધર્મ એ ઈશ્વર છે. પણ આવી ચોખી વાત કરવા વાળા મળતા નથી. એ તો બચ્ચા વાત ઓર હે, એ તો બચ્ચા વાત ઓર હે. ઓર તો ઓર માં શું સમજવું? આવી ચોખી વાત તો આ ભોજા બાપા જેવા આપણને સમર્થ મહાપુરુષો મળી ગયા
એટલે હાવ સહજ બાત મેં સબ સુખ પાવે, સહજ બાત હે સાચી. તમે સદગુરુનો નક્કી કરજો તો ઘેર ગંગા ને ઘેર કાશી. બોલો સદગુરુ દેવની જય.